ડાંગ ફોરેસ્ટ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વોનો હુમલો. 100 થી 125ના ટોળાઓએ 3 કર્મચારીઓને બંધક બનાવ્યા. ડાંગ જિલ્લાના બરડીપાડા, કાલીબેલ તથા સુબીર તાલુકાના ઢોંગીઆંબા ગામમાં વન વિભાગના કર્મચારીઓએ ગેરકાયદે વૃક્ષ કાપનાર ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. ત્યારે બંને સ્થળોએ અસામાજિક તત્વોએ વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરી દંડાથી માર મારવામાં આવ્યો હતો. ડાંગ જિલ્લાના બરડીપાડા ફોરેસ્ટ રેન્જ ઓફિસમાં બીટ ગાર્ડ તરીકે ફરજ બજાવતા મેઘજીભાઈ પેથાભાઈ ટોયટા RFC નંબર 65માં ગેરકાયદે ખેરના ઝાડ કાપનાર સુરેશભાઈ શંકરભાઈ ડબકિયા રહે ભાલખેત તાલુકો વઘઈ ને ઝડપી પડ્યો હતો. જે બાદ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરમિયાન શંકર ડબકિયા તથા અન્ય 13 જેટલા અજાણ્યા ટોળું બનાવીને ઓફિસમાં ઘૂસી ગયા હતા. આ ટોળાએ સુરેશ શંકર ડબકિયાને છોડાવવાના હેતુથી બીટ ગાર્ડ તથા અન્ય કર્મચારીઓને દંડા વડે તથા ઈંટો વડે છૂટા ઘા કરી કર્મચારીઓને મૂઢમાર મારવામાં આવ્યો હતો. રેન્જ ઓફિસમાં સરકારી ફાઇલો તથા અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર કરી નુકસાન પહોંચાડ્યું હતું. ટોળું આરોપી સુરેશભાઈને છોડાવી લઈ ગયું હતું. આ જ પ્રકારે અન્ય ઘટના સુબીર તાલુકાના ઢોંગીઆંબા ગામમાં બની હતી, જેમાં વિશાલભાઈ ભુરકુંડ, આશીષ ગમુલોતિયા, કમલેશ પવાર, હરેશ પવાર ચારેય રહે ઢોંગીઆંબા તાલુકો સુબીર જિલ્લો ડાંગ RFC નંબર 162માંથી સાગના લાકડા કાપીને 2 બળદગાડા ભરી લઈ જતા હતા. તે દરમિયાન વન વિભાગના કર્મચારીઓએ ચારેય આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી હતી. તે વખતે ઢોંગીઆંબા ગામના રૂઈપાડા ફળિયાના 100 થી 125 માણસોના ટોળાએ બળદગાડા પાસે મૂકેલા સરકારી વાહન તથા 3 કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. ટોળાના ઈસમો પૈકી એક ઈસમે બીટગાર્ડ શિવરામભાઈના મોબાઈલ ઉપર ફોન કરી, તમે જે જંગલમાં અમારા ગામના માણસોને લાકડા ચોરીમાં પકડેલા છે તેઓને અમને સોંપી દો અને તમારા જંગલ ખાતાના માણસોને લઈ જાઓ કહેતા કાલીબેલ રેન્જના ફોરેસ્ટર રમેશભાઈ ચીમનભાઈ ગાવિત તથા ફોરેસ્ટર કર્મચારીઓ જીપ લઈ ઢોંગીઆંબા ગામના રૂઈપાડા ફળિયામાં ગયા હતા. ત્યારે ટોળાએ જીપમાં બેસેલા ફોરેસ્ટર કર્મચારીઓને લાકડાના દંડાથી તથા પથ્થરોથી માર માર્યો હતો. આ બંને ઘટનાને લઈ વન વિભાગના કર્મચારીઓએ આરોપીઓ તથા બંને ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી અને હાલે પોલીસે 6 વ્યક્તિઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ માહિતી આપી ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ. ઉત્તર ડાંગ વન વિભાગની અંદર તારીખ 7 જૂને રોજ 2 બનાવ બનેલા હતા, જેની અંદર બરડીપાડા રેન્જ ખાતે બરડીપાડા સ્ટાફ દ્વારા જંગલ સંરક્ષણ બાબતે પ્રેરણા કરતા ગુનેગારોને પકડી લાવેલા હતા. આ ગુનેગારોને છોડાવવા માટે 70 થી 100ના ટોળાએ જે બરડીપાડા રેન્જ ખાતે જે હુમલો કરેલો હતો, જેનો બરડીપાડા રેન્જ અને સ્ટાફને ઈજા કરેલી હતી. સ્ટાફને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી રહેલી છે. અન્ય બનાવમાં તારીખ 7ના રોજ રાત્રે કાલીબેલ રેન્જ ખાતે સ્ટાફ પેટ્રોલિંગમાં જતા ત્યાં જંગલની અંદર કટિંગ જોવા મળતા તેમની સાથે લોકોને પકડવામાં આવેલા હતા. લોકોને છોડાવવા માટે ઢોંગીઆંબા ગામે 200 માણસોનું ટોળાએ સ્ટાફને બંધક બનાવી સ્ટાફ સાથે જે છે ને સ્ટાફને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ સ્ટાફને 3 કલાક સુધી બંધક બનાવવામાં, જેમાં વન વિભાગ અને પોલીસની મદદથી સ્ટાફને છોડાવવામાં આવેલ હતા. આ બંને બનાવમાં લોકો દ્વારા જે સ્ટાફને ઈજાગ્રસ્ત કરવામાં આવેલા તેમને સિવિલ ખાતે સારવાર હેઠળ છે અને આ બાબતે પોલીસ કાર્યવાહી આગળ ચાલુ છે અને અન્ય જંગલમાં આ પ્રકારના બનાવ ના બને એ માટે વન વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહેલું છે. આભાર.